જે વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે। બધાને મારા જય માતાજી। તો મારા વિડીયોમાં નવો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ને આજે અમારા ગામમાં ભવ્યથી ભવ્ય આયોજન થયું છે। ચોથા મહિનાની આપણે 12, 13 ને 14 જે પરમ વિશ્વ હિન્દુની એવા મોરારી બાપુ પણ આવવાના છે અને સાથે પ્રોગ્રામ પણ છે જે 12, 4 ને 2025 શનિવાર રાત્રિના 9 વાગે પણ પ્રોગ્રામ રાખેલ છે। અને મારી પાછળ જે ભવ્યથી ભવ્ય જે માતાજીનું મંદિર બની રહ્યું છે તો તમને તેમની સ્ટેપ બાય સ્ટેપ તમને બધી રીતે માહિતી અથવા તો તમને વિડીયોમાં બધું બતાવું। તો બધાને મારા જય માતાજી। તો મિત્રો તમે જોઈ શકો છો કે અમારા જે કોઠાના જે મેન છે એ જો તમે બધા સિમેન્ટ દીધા છે તો એ જો સરસ મજાના બધા કેવી રીતે કામગીરી ચાલુ છે ફૂલ જોશથી જો પણ એ પણ ફૂલ જોશથી કામગીરી કરી રહ્યા છે જો તમે। તો મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા સરસ મજાની જો અહીંયા કંઈક આવી રીતના સરસ મજાની જગ્યા પણ છે જે અમે તમને બતાવી રહ્યા છીએ। અને સાથે અહીંયા જો તમે હવન કુંડ પણનું કામકાજ ચાલી રહ્યું છે જે માતાજીના મંદિરની સામે જે મેન હવન કુંડ છે પણ એનું કામ થઈ ગયેલું છે અને મંદિરની માથે પણ સરસ મજાનું કોતરકામ પણ ચાલી રહ્યું છે। જો મિત્રો જો તમે અમારું આ જે પોસ્ટર છે 12, 13 ને 14 જે ભવ્યથી આયોજન કરવામાં આવેલું છે તેમનું તમને હું પોસ્ટર પણ તમને નાખી દઉં કારણ કે કોઈને આવી શકો તો આવો કારણ કે તમને દેખાડી દઈએ છીએ કારણ કે કોઈ લગભગ યુટ્યુબર કોઈ લેતો નથી પણ આપણે તમને ટોટલ માહિતી તમને પોસ્ટરમાં આપી દીધેલી છે। તો બધાને ભાવભર્યું આમંત્રણ છે નેસર ગામ સમજ। તો આ મિત્રો જુઓ તમે સરસ મજાનું અમારે કામ ફૂલ જોશથી કામ ચાલી રહ્યું છે જે કોઠાળી માતાજીનું મંદિર છે અને તેની બાજુમાં નાનું મંદિર છે એની જગ્યાએ જુઓ તમે સરસ મોટાનું ભવ્યથી મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે અને તમે જગ્યા પણ તમે જોઈ શકો છો। તો ચાલો આજે તમને સ્ટેપ બાય સ્ટેપ વિડીયો બતાવીએ છીએ। મિત્રો તમે જોઈ શકો છો કે હાલમાં જો તમે ઘણા બધા ટેબલ છે કાર્પેટ છે પછી તો બધું તૈયારી થઈ રહી છે કારણ કે અમે અગાઉ આવી ગયા છીએ કારણ કે અમારા અગાઉથી વિડીયો જે નાખવો નહોતો કે નહીં એના કારણ કે તો જ બધાને ખબર પડે ને જોવો તમે। આજે મારા સબસ્ક્રાઈબર તો આજે જે એ પણ ખૂબ સારી સેવા કરી તો આપણે એની થોડી ઘણી માહિતી લઈએ। અમે અહીંયા સેવા કરીએ છીએ આશ્રમમાં સાફ સફાઈ રાખીએ છીએ 3 મહિનાથી સેવા કરીએ છીએ બધું મંદિર માટે હલાવો પાડવું બધી સેવા આપીએ છીએ અહીંયા 3 મહિના થઈને છીએ અમે ને બધી સેવા કરીએ છીએ। કેવો આનંદ થાય છે સેવા કરતા બહુ આનંદ થાય છે અને આપણું ગૌરવ છે ભલામણા યાર આપણા ગામનું ગૌરવ છે આપણે ગૌરવ હોય જ ને ન હોય શું હોય બરોબર હે ગામનું ગૌરવ છે 3 મહિને સેવા કરીએ છીએ અમે અહીંયા નામ દાદાનું બધું તમે દાદા અમે અહીંયા સેવા કરીએ છીએ સેવા ભાવ છીએ ને બધાને પાણી પાઈએ છીએ ને વાળીએ છીએ ને લાડવાને પાણી પાઈએ છીએ ને જનાવરોના કૂંડા ભરીએ છીએ પછી પશુઓના સેવા કરીએ છીએ એટલે ખૂબ સારી સેવા આપી રહ્યા છીએ દિલથી સેવા કરીએ છીએ અને આશ્રમ બને અમે ખૂબ આનંદ છીએ બહુ આનંદ છે ગામનો ગૌરવ હા બહુ આનંદ છે। હા ભાઈ મધુભાઈ નામ છે મધુભાઈ ચાળિયા અમે દુદાભાઈ વાઘેલા। તો મિત્રો તમે જોયું કે નહીં કે ખૂબ સરસ મજાની સેવા કરીએ જે પશુ પક્ષીના માળા ઓલા કુંડા છે ત્યાં પણ પાણી રેડીને ખૂબ સારી રીતે સેવા કરી રહ્યા છે અને સાથે સાથે સફાઈ કામ પણ આપે છે અને ખૂબ સરસ મજાની સેવા આપી રહ્યા છે જ્યાં પણ કીધું 3 મહિનાથી કારણ કે અમે તો આજે જ આવીએ છીએ। તો ચાલો હવે તમને સ્ટેપ બાય સ્ટેપ રીતે બધી મંદિર બતાવીશું। તો મિત્રો તમે જોઈ શકો છો કે સરસ જ્યાં આપણે હવન કુંડ જો અત્યારે બની રહ્યો છે જે તમને સ્ટેપ બાય સ્ટેપ રીતે બધી રીતે માહિતી આપીએ છીએ અને એક્ઝેક્ટ આપણે જો ખોડિયાર માતાજીના મંદિર છે મેન હવનકુંડનું કામ છે પણ એ થઈ ગયેલું કમ્પ્લીટ છે અને સાથે જો તમે મંડપ પણ નખાય છે જો તમે હોળી દેખાય છે એ રીતે। તો મિત્રો સરસ મજાનું જો મંદિર થોડું કામકાજ તો ચાલી રહ્યું છે પણ આપણા મંદિરની બાજુમાં જે સરસ મજાનું કોતરકામ છે એ પણ તમે તો મિત્રો હાલ તમે જોઈ શકો છો કે આપણે સરસ મજાનું જે મંદિરની પાછળમાં બાજુમાં છે જે કોતરકામ જો તમે અહીંયા બધા આવી રીતના શિલા કોતરેલા છે જે પથ્થર સરસ મજાના રીતના કોતરેલા છે અને અત્યારે કામકાજ તો ચાલુ છે। મિત્રો તમે જોઈ શકો છો કે જો તમે સરસ મજાનું જોવો જે મંદિરનું બધું કામકાજ ચાલી રહ્યું છે તો અહીંયા આપણે મંદિરની સામે જોવો તો આપણને આજ તો ખબર નથી શું કહેવામાં આવે છે પણ જુઓ અહીંયા બધું સરસ મજાનું મંદિર છે
તમે જોઈ શકો છો લોકેશન 1 નંબર છે. અહીંયા સરસ મજાના લીલોતરી પણ છે. વિડીયોમાં આપણે એટલું હતી તે બધાને જેમ હતી ચેનલ નવા તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે આપણે આ જે વિડીયો નેક્સ્ટ વિડીયો આવે છે ને તમને ટોટલ સ્ટેપ બાય સ્ટેપ રીતે માહિતી આપીશું, કારણ કે અત્યારે કામકાજ થોડું ચાલી રહ્યું છે પણ તમને બતાવવા પૂરતી અમે વિડીયો ઉતારવા આવ્યા છીએ. અને કોમેન્ટમાં જય ખોડિયારમાં લખવાનું ભૂલતા નહીં. બધાને મારા જય માતાજી.